જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે બનાવ્યા છે આલુ પરોઠા. વિડીયો થોડોક લેટ બનાવ્યો છે મેં. આગળ મેં શું અને કેવી રીતના બનાવ્યો મસાલોની એ જતું રહ્યું છે, પણ જેટલા આલુ પરોઠા બાકી રહ્યા છે મેં તેનો જ વિડીયો બનાવ્યો છે. ફરીવાર હું જ્યારે ક્યારેક આલુ પરોઠા બનાવીશ ત્યારે શરૂઆતથી જ વિડીયો હું બતાવીશ તમને લોકોને કે હું કેવી રીતના આલુ પરોઠા બનાવું છું. તેલમાં અમારા ઘરમાં બધા જ ઘીમાં શેકેલા આલુ પરોઠા વધારે પસંદ કરે છે, એટલે હું એ રીતના ઘી લગાવીને બનાવું છું. તમે લોકો કેવી રીતના બનાવો છો તે સહેજ કોમેન્ટ કરી દેજો, અને કોને કોને ભાવે છે તે પણ કહેજો. અમારા ઘરમાં તો બધાને ભાવે છે, મને પણ ખૂબ જ ભાવે છે, અને અમે છે ને એને દહીં સાથે જ ખાઈએ છીએ. ઠંડુ દહીં અને ગરમ ગરમ આલુ પરોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે ચોમાસામાં. તમે લોકો શેની સાથે ખાઓ છો? અચાર સાથે કે ચા સાથે કે ચટણી સાથે કે કેચઅપ સાથે? જેને જેની સાથે ભાવતા હોય તે રીતના ખાય છે, પણ અમે તો દહીં સાથે ખાઈએ છીએ. અને જો એક પરોઠા ફૂલી રહ્યા છે, તો આવી જાજો ખાવા. જય શ્રી કૃષ્ણ, જય માતા.